50,000થી વધારે રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, વિજ્ઞાનના પ્રવાહને વરેલી વ્યક્તિઓ, એ લોકોએ મંદિર, ધર્મ, અધ્યાત્મ અથવા એનું કોઈ અંગ કે ભાઈ મંદિરમાં જઈને દેવની મૂર્તિના દર્શન કરવા, એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, એમની મૂર્તિની પ્રદક્ષિણાઓ કરવી, આ બધી ભક્તિની રીત છે. એમનું નામ સ્મરણ કરવું, એમના સત્શાસ્ત્રનું વાંચન કરવું. અહીંયા અત્યારે અમે વેદશાળામાં 4 વેદોના દર્શન કર્યા. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, નિષ્કપટ ભાવે હું કહું છું, ઘણા વર્ષો પછી કદાચ મેં 4 વેદના એક સાથે દર્શન કર્યા. મેં વર્ષો પહેલા કરેલા, પણ 4 વેદના પણ એક કરેલા, પણ ઘણા વર્ષો પછી આજે 4 વેદના દર્શન થયા. તો એ સત્શાસ્ત્રનું પઠન, સંતવાણી, સંતના પ્રસંગ અને સમાગમ, એટલે ભક્તિ, સત્શાસ્ત્રો, સંત સમાગમ, આ બધા ઉપર સાયન્ટિફિક રિસર્ચ થઈ છે. મારે એની તમને થોડીક આજે વાત કરવી છે. એટલે કોકના મનમાં એમ હોય ને કે ખાલી શ્રદ્ધા અને ભક્તિની જ વાત છે, પણ વિજ્ઞાને સાબિત કરેલું છે કે શ્રદ્ધા અને ભક્તિથી તમને જીવનમાં કેટલો લાભ છે. મેં એન્જિનિયરિંગ કર્યું છે, એટલે વિજ્ઞાન શું છે એ પણ મને ખબર છે. અને 34 વર્ષથી સંત છું, એટલે અધ્યાત્મ અને ધર્મ શું છે એ પણ મને ખબર છે. આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલિજન બોથ. વિજ્ઞાન અને ધર્મ એ બંનેને સંતુલિત રીતે હું સારી રીતે સમજી શકું છું. તો વિજ્ઞાને સાબિત કરેલી વાતો છે, અને હું તમને નામ સાથે કહીશ, તમે નોંધી શકો છો. અને તમે આજે રાત્રે સુવા જાઓ પેલા ગૂગલ ઉપર જઈ અને એની તપાસ કરી શકો છો, અને ખોટું લાગે તો પત્ર લખી શકો છો. આ બધા સંતો અમારા ભુજ મંદિરથી આવે છે. વિવેક મંગલ સ્વામી, જે અમારા BAPS સ્વામિનારાયણ મંદિર ભુજ અત્યારે ભવ્ય મોટું સ્વામિનારાયણ મંદિર પથ્થરનું બંધાઈ રહ્યું છે, એના મુખ્ય સંત છે કોઠારી સ્વામી. આ બધા સંતો, અમારા પરમચેતન સ્વામી છે, બહુ જૂના છે. આ બધા સંતો ત્યાંથી આવ્યા છીએ અમે. આ બાજુ પાડોશી છે, પાડોશી એટલે અમારે પાડોશી તરીકે પેલું આવવું જોઈએ, એટલે અમે જો આવી ગયા. વિજ્ઞાનની દ્રષ્ટિએ ઘણા યુવાનો અહીંયા બેઠા છે, તમે સાંભળજો. યુનિવર્સિટી ઓફ ડ્યુક, અમેરિકા, એ લોકો એક સર્વે કર્યો. સર્વે શું હતો કે જે લોકો મંદિરે નિયમિત જાય છે અને કોઈ ધાર્મિક વિધિ વિધાનમાં જોડાય છે, અગરબત્તી કરવી, દીવો કરવો, પ્રાર્થના કરવી, થોડી વાર મેડિટેશન, ધ્યાન કરવું, માળા લઈને નામ સ્મરણ કરવું, જે કંઈ ધાર્મિક વિધિ વિધાન કરતા હોય, એ લોકોને નહીં કરનાર કરતા વ્યક્તિ કરતા જીવનમાં લાભ શું છે, એવો એક સર્વે, એક વિચાર. 8,000 વ્યક્તિઓને લોકોએ સર્વેમાં જોડ્યા. 2 ગ્રુપ બનાવ્યા. એમાં 4,000 વ્યક્તિ એવા હતા કે જે શ્રદ્ધાળુ હતા આપણી જેમ, અને મંદિરે નિયમિત જનારા હતા અને દર્શન, સેવા, ભક્તિ કરનારા હતા. સામે બીજા 4,000 હતા, એ નાસ્તિક હતા, મંદિરે કોઈ દિવસ જતા નહોતા અને ધાર્મિક વિધિ વિધાનમાં કોઈ રસ નહોતો અને કરતા નહોતા. આપણને વાંધો નથી, જેને જે વિચારવું એ પ્રમાણે રહી શકે છે. આ તો એક ડેમોક્રેટિક વર્લ્ડ છે, લોકશાહી છે, સ્વતંત્રતા છે. પણ સર્વે આ હતો કે શ્રદ્ધાળુને શું લાભ વિશેષ છે જે શ્રદ્ધાળુ નથી એના કરતા. 10 વર્ષ સુધી સર્વે થયો, અને સર્વેમાં એ લોકો કેવી રીતે કરતા હતા કે તમારા જીવનમાં જે પ્રસંગો બન્યા હોય, એવા જ પ્રસંગો, એટલે કે બેયના જીવનમાં બન્યા હોય ત્યારે બંનેની મનોદશા કેવી હતી, બંનેના વિચારો કેવા રહ્યા, બંને કેટલા હદ સુધી ડિસ્ટર્બ થયા ન થયા, બહુ માઇક્રો લેવલ ઉપર આ સર્વે હતો. તો યુનિવર્સિટી ઓફ ડ્યુકે લખ્યું 10 વર્ષના સર્વે પછી કે શ્રદ્ધાળુ અને નાસ્તિક એ બંનેના જીવનમાં છેલ્લા 10 વર્ષમાં જે સરખા પ્રસંગો બન્યા એની તુલના કરતા અમને એક વાત સ્પષ્ટ જણાણી કે દુઃખના પ્રસંગોમાં
નિષ્ફળતાના પ્રસંગોમાં શ્રદ્ધાળુ કરતા નાસ્તિક વધારે જલ્દી ડિપ્રેશનમાં અને સ્ટ્રેસમાં આવી જતા હતા અને વધારે સમય સુધી ડિપ્રેશન અને સ્ટ્રેસમાં રહેતા હતા. તો ભગવાન પ્રત્યેની ભક્તિનો તમને સ્થૂળ લાભ પણ આ છે, મંદિર અને ભક્તિનો, કે જીવનમાં જ્યારે દુઃખ અને નિષ્ફળતા આવે છે, દરેકના જીવનમાં આવે, ક્રમ છે. તો એ વખતે તમે ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર એ બધામાં જલ્દી નથી જતા, અને કદાચ ગયા તો તમે ઓછા સમયમાં જલ્દી એનાથી પાછા આવી શકો છો. કેમ? તમારે રોજિંદો ક્રમ ભગવાન પ્રત્યેની ભક્તિનો છે, એટલે તમારું મન એ તરફ ડાયવર્ટ થાય છે. અને આપણે માનીએ કે જેવી ભગવાનની ઈચ્છા, તો જલ્દી બહાર આવી શકાય છે. તો જો આ મંદિરનો લાભ. બીજો પણ એક મોટો લાભ આ યુનિવર્સિટી ઓફ ડ્યુકે લખ્યો છે. એ લોકોએ લખ્યું છે, એ તો સ્થૂળ લાભ છે, શારીરિક લાભ લખ્યો છે, કે જે લોકો નિયમિત મંદિરે જનારા હતા અને ભગવાનની ભક્તિ કરનારા હતા, એ લોકોના જીવનમાં 40% ઓછી શક્યતાઓ હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટ ઓર કાર્ડિયાક એલિમેન્ટની નાસ્તિક કરતા અમને જોવા મળી. 40% ઓછી શક્યતા હાર્ટ એટેકની. કેમ? મંદિરે આવવાથી, ભક્તિ કરવાથી. હું ફરી વખત બોલું છું, યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકા એના 10 વર્ષના સર્વે પછી એમણે આ બે તારણ આપ્યા છે. તમે પણ બહુ પ્રેમથી આ યુનિવર્સિટીની વેબસાઇટ ખોલી અને આ વાતની ચકાસણી કરી શકો છો. તો મંદિરથી જીવનમાં કેટલો મોટો લાભ થયો. 40% હાર્ટ એટેકની શક્યતા ઓછી થઈ ગઈ. તે સારું, 10 વર્ષ વધારે જીવે તો ભગવાનની કંઈક સેવા થાય, સમાજની સેવા થાય, ત્રીજી પેઢી કામ ધંધે ચડી જાય. એ મોટો લાભ છે. અને ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી તમે બચી શકો છો. કેટલો મોટો લાભ થયો. બીજી એક યુનિવર્સિટીની રિસર્ચ તમને કહું, યુનિવર્સિટી ઓફ માયામી અમેરિકા. આ પણ તમે નોંધી લો. મુદ્દો શું ચાલે છે કે વિજ્ઞાન પણ શ્રદ્ધા અને ભક્તિને હવે ટેકો આપે છે. એ આપણો મુદ્દો ચાલે છે. યુનિવર્સિટી ઓફ માયામી, ફ્લોરિડા, અમેરિકા, એ લોકોએ પણ એક સર્વે કર્યો. એ લોકોનો સર્વે આ હતો કે ભગવાનમાં શ્રદ્ધા રાખનાર એક વ્યક્તિ છે અને ભગવાનમાં નહીં શ્રદ્ધા રાખનાર વ્યક્તિ એ છે. એ બંનેના જીવનમાં લાભ ગેરલાભ શું છે. એ લોકોએ પણ 10 વર્ષ સર્વે 4000 વ્યક્તિ ઉપર કર્યો. 2000 વ્યક્તિઓ શ્રદ્ધાળુ હતા, 2000 વ્યક્તિઓ નાસ્તિક હતા. 10 વર્ષના સર્વે પછી યુનિવર્સિટી ઓફ માયામી લખે છે કે those who were believers, જે માનનારા શ્રદ્ધાળુ હતા, we found they had better levels of tolerance and acceptance in their life. એટલે કે જે લોકો ભગવાનમાં માનનારા હતા ને, એ લોકોને નહીં માનનારા કરતા જીવનમાં સહન કરવાની શક્તિ અને અન્ય વ્યક્તિને સ્વીકારવાની ભાવના એ વધારે સારી જોવા મળી. આ સમાજની સુરક્ષા અને મજબૂતાઈ માટે કેટલી મોટી વાત છે. અત્યારે સમાજમાં શેની જરૂર છે? એકબીજા પ્રત્યેનો આદર, એકબીજાને સમજીને સ્વીકારવા, અને એકબીજાનું કંઈક નાની મોટી ભૂલ હોય તો થોડું સહન કરીને જતું કરવું. પરિવારથી માંડીને, સમાજથી માંડીને દેશ સુધી અત્યારે આ જરૂર છે. ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ, આ બે જો વધે ને તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એમને ખુલે એવો છે. ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ. બીજો મુદ્દો લખે છે આ યુનિવર્સિટી ઓફ માયામી કે those who were believers, we found they had better self control than non believers. એટલે કે જે લોકો ભગવાનમાં માનનારા હતા, એ લોકોને નહીં માનનારા કરતા સેલ્ફ કંટ્રોલ, સ્વયં ઉપર નિયંત્રણ, એ અમને વધારે સારું જોવા મળ્યું. અત્યારે યુવાનોને શેની જરૂર છે? સ્વયં ઉપર નિયંત્રણ નહીં નથી, એટલે કોક વ્યસન ઉપર ચડી જાય છે, કોક સ્ક્રીન ટાઈમ ઉપર ચડી જાય છે. 4-4, 5-5, 7-7 કલાક સ્ક્રીનની સામે કાઢે. તે મૂર્ખ છું. કામ સિવાય અથવા તો થોડુંક જાણવા માટે અથવા તો થોડુંક કંઈક એન્ટરટેનમેન્ટ હોય
એ સ્વાભાવિક અને માન્ય છે. બાકી તમે 4-5 કલાક 7 કલાક સુધી વોટ્સએપ ને યુટ્યુબ અને આ ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર રહો, એ મૂર્ખાઈ છે જીવનની. શરીર બગડે છે, બુદ્ધિ બગડે છે, યાદ શક્તિ ઓછી થાય છે, કોમન સેન્સ જતી રહે છે, સ્ટ્રીટ સ્માર્ટનેસ જતી રહે છે, પ્રેઝન્ટેશન પાવર બધું જતું રહે છે. સ્વયં ઉપર નિયંત્રણ ભગવાનના ભક્તને નાસ્તિક કરતા વધારે છે એવું યુનિવર્સિટી ઓફ માયામીએ સર્વે કરીને સાબિત કર્યું. તો અત્યારે સ્વ ઉપર નિયંત્રણની કેટલી જરૂર છે? આપણા વિચારો આપણા કાબૂમાં રહે, આપણી ભાવનાઓ આપણી કાબૂમાં રહે, આપણું વર્તન આપણા કાબૂમાં રહે, એની કેટલી જરૂર છે? એક નાની વાણી વિવેકમાં ચૂક થાય, એક નાના વર્તન વિવેકમાં ચૂક થાય તો કેટલો મોટો પ્રશ્ન ઉભો થાય છે. થાય છે કે નહીં? કારકિર્દી અને જીવન પૂરું થઈ જાય. તો ભગવાનના ભક્ત થાય, આપણા બધાની વાત છે. એને સ્વ ઉપર નિયંત્રણ, સેલ્ફ કંટ્રોલ ભગવાનની ભક્તિથી વધારે છે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો લખ્યો યુનિવર્સિટી ઓફ માયામીએ કે those who were believers, we found that they had better perseverance energy for their short term and long term goals. એટલે શું કે જે લોકો ભગવાનમાં માનનારા હતા ને, એ લોકોને પોતાના જીવનના લક્ષ્ય જે નક્કી કર્યા હોય, પછી એ પારિવારિક લક્ષ્ય હોય, વ્યક્તિગત લક્ષ્ય હોય, સ્વાસ્થ્ય સંબંધી લક્ષ્ય હોય, વેપાર ધંધાના લક્ષ્ય હોય કે આટલા વર્ષમાં આપણે આટલો વેપાર ફેલાવો છે, બીજું જે કંઈ તમારા નાના મોટા લક્ષ્ય હોય જીવનના, એમાં પ્રશ્નો આવે, વિઘ્નો આવે, આવી શકે. તો એમાં જે પ્રશ્નો અને વિઘ્નોમાં જે ભગવાનના ભક્ત હતા ને, એ લોકો પાસે એ પ્રશ્નોની સામે લડવાની શક્તિ અમને નાસ્તિક કરતા વધારે સારી જોવા મળી. તો આ પણ જીવનનો એક મોટો લાભ છે ને ભક્તિથી. એટલે આ 3 વાત યુનિવર્સિટી ઓફ માયામીએ લખી કે જે ભગવાનના ભક્ત થાય છે, ભક્તિ કરે છે, ભગવાનમાં શ્રદ્ધાવાળા છે, એનામાં સહન શક્તિ વધારે છે, જેથી કરીને એનો પરિવાર અને એનો સમાજ વધારે સુખી છે. બીજું, એનામાં અન્યને સ્વીકાર કરવાની ભાવના સારી છે. કદાચ તમારો મત મારા મત કરતા જુદો હોય, પણ એક મનુષ્ય તરીકે દરેક વ્યક્તિને આદર અને સન્માન એ આપવા જોઈએ, એ આપણી ફરજ છે. એ ભાવના ભગવાનના ભક્તમાં નાસ્તિક કરતા વધારે જોવા મળી. આ યુનિવર્સિટી ઓફ માયામી લખે છે. બીજો લાભ સ્વ ઉપર નિયંત્રણ, અને ત્રીજો લાભ કે જીવનમાં વિઘ્નો આવે, પ્રશ્નો આવે ત્યારે એને ફેસ કરવા, એનો સામનો વધારે શક્તિથી કરવો, એ ભગવાનના ભક્તમાં વધારે સારી રીતે અમને જોવા મળ્યું. તો મંદિરોથી કેટલો મોટો લાભ થયો.